बोलिए सत्य सिद्ध श्री कृष्णार्थ महाराज श्री माया स्वरूपी दादा गुरु बचेंद्रनाथ जी महाराज अयोनी शंकर पर दादा गुरु आदिनाथ जी महाराज की अखंड मंडलाकार व्याप्तं येन चराचरम् तत्परं दर्शितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः અત્રે ઉપસ્થિત સર્વ ભક્તજનોના હૃદય વિરાજતા શિવને વંદન કરું છું. જ્યાં જ્યાં શિવ જ્યાં જ્યાં જીવ આમ જાણી અને તમારી બધાની અંદર વસતા મારા ભોળિયાનાથને વંદન આદેશ. આમ તો જ્યારથી વાલજીભાઈ પૂનમ માટે આશ્રમે આવવાનો સંકલ્પ લીધો ત્યારથી એનો આ સંકલ્પ સાથે જ લેવાયો. બાપુ એક વખત અહીંયા પધારો. જેમ બાળક માં કરે છે ને માલ કરે હક કરે જીત કરે એમ વાલજીભાઈ આ સંકલ્પ હતો કે એક વખત પધારું સુરત એમના આશ્રય સ્થાને. હું અહીંયા બીજા કોઈને જાજુ પરિચયમાં નથી અને લગભગ પહેલી જ વખત આવી છું એવું ગણી શકાય સુરતમાં. પણ એમનો આ ભાવ અને એમનો આગ્રહ મને અહીંયા સુધી લઈ આવ્યો છે. એ ભાવના એમને શું હતી એ પોતે તો મને ઓળખે છે. આશ્રમે આવે છે, સત્સંગ કરે છે, પોતે ધાર્મિક વ્યક્તિ છે, ધર્મ સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. એમનો ભાવ હતો કે તમે બધા જે સામે બેઠા છો ને એ બધાને આ લાભ મળે. એક સારી જગ્યાએ આપણે જમવાનું જમ્યા હોય ને અને થોડુંક ભાગ્યું હોય તો આપણે આડોશ પાડોશમાં મિત્રોમાં બેનપણીઓમાં બધે જઈને કહીએ કે ભાઈ ઓલી જગ્યાએ સારું જમવાનું હતું ત્યાં તો બીક જાજો. કોઈ વસ્તુ લઈને ખરીદી કરીને આવ્યા હોય, સાડી સારી લીધી હોય, ભાવ સારો દીધો હોય, 8% વસ્તુ મળી હોય તો આપણે 4-5 જણાને આમ સજેસ્ટ કરી ભાઈ કપડા લેવા હોય તો ઓલી દુકાને જાજો. જો જીવનની નાની અમથી વસ્તુમાં કોઈ સારી વસ્તુનો અનુભવ થાય અને આપણે બધા આગ્રહપૂર્વક કહીએ તો જો ધર્મનો સ્વાદ જે ચાખે જેને એની અનુભૂતિ થાય તો એ કેટલા લોકોને કહેશે. તો એવો જ એ ભાવ છે ભાઈનો હતો કે તમે બધા પણ એનો લાભ ઉઠાવો. જે સ્વાદ, જે આનંદ, જે ભાવ એમને પ્રાપ્ત થયો છે એ આપ સૌને મળે. મારા હર સત્સંગમાં આમ તો પ્રવચન ઓછું હોય છે અને સવાલ જવાબ ઝાઝા હોય છે. અને હું ખરેખર સત્સંગની નહીં, વક્તવ્યની નહીં, પણ ચર્ચાના વિષયોની વ્યક્તિ છું. મારું એવું માનવું છે જયારે પ્રશ્ન ઉત્પન્ન થાય ને ત્યારે ભગવદ ગીતા મળે. જો અર્જુને કૃષ્ણ ભગવાનને કોઈ પ્રશ્ન ન પૂછ્યો હોત તો ભગવદ ગીતા બની હોત નહીં. જો પાર્વતીજીએ મહાદેવને પ્રશ્ન ન પૂછ્યા હોત તો આપણી પાસે જે આટલા બધા ધર્મ ગ્રંથો છે ને આગમ નિગમ પુરાણ વેદ બધું એ ન મળ્યું હોત. કોઈને પ્રશ્ન પૂછ્યો, સનત કુમારોએ બ્રહ્માજીને પૂછ્યો તો ગ્રંથો રચાણા. પાર્વતીજીએ મહાદેવને પૂછ્યા ત્યારે ગ્રંથો રચાણા. અર્જુને કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યા તો ભગવદ ગીતાની રચના થઈ ગઈ. સારા સમયે સાચા સમયે એક સાચો પ્રશ્ન સાચા વ્યક્તિની સમક્ષ મૂકો તો તમારો જ નહીં આવનારા પેઢીઓનો પણ ઉદ્ધાર થઈ જાય. પ્રશ્ન છે ને એ તમારી પાત્રતા નથી કરે. હું અવારનવાર કહું છું કે પ્રશ્ન કોને ન હોય? 2 જણાને ન હોય. એક જે આ દુનિયામાં નથી છે જ નહીં એટલે કઈ પ્રશ્ન નથી. પ્રશ્ન ત્યારે પૂરા થઈ જાય. એક જે વ્યક્તિ બધું જાણી જાય છે, આ સંસારમાં આવી અને જે સમગ્રતાને પામી જાય છે ને બધું જાણે ને એને કોઈ પ્રશ્ન થતા નથી. આ સિવાયના હર વ્યક્તિને પ્રશ્ન થવા જોઈએ. જયારે કઈ જોઈએ છે તો મારી હથેળી આકાશની તરફ હોવી જોઈએ. મારું પાત્ર સીધું હોય, વાસણ સીધું હોય ને તો કોક એમાં કઈક ભરશે. ઊંધા વાસણની માથે ગમે એટલો વરસાદ કરો એક ટીપું અંદર જાય નહીં. તો પેલું તો આપણે ત્યાંથી શીખવાનું છે ચરણ સ્પર્શ કેવી રીતે કરવા. હંમેશા આ રીતે ચરણ સ્પર્શ કરવા. દેવતાને કરો તોય, માતા પિતાને કરો તોય,
ગુરુજનોના સાધુ સંતોના ચરણ સ્પર્શ કરો તોય હાથ આ રીતે એમના અંગૂઠાને સ્પર્શ કરવા જોઈએ. તમારા હાથની હથેળી, અત્યારે જો અહીંયા સામે જ ભગવાનનો ફોટો રાખ્યો છે માતાજીનો, દુનિયાના કોઈ પણ ઈશ્વરનો ફોટો જોજો, એક હાથે ઈ જે આશીર્વાદ આપે છે ને, હાથની હથેળીમાંથી આમ પ્રકાશનો પટ્ટો નીકળે છે. ઈ શું છે? ઈ જ ઉર્જા છે, ઈ જ શક્તિ છે, જે આમ હાથ કરીને તમને આપે છે. બધાની હથેળીમાંથી નીકળે, બધાની. તમારી હથેળીમાં ઈ તાકાત છે. જેવો અંદર ઈશ્વરે ભાવ રાખ્યો છે ને, એવી આમાંથી ઉર્જા નીકળે. સારા માણસોની સારી, નબળા માણસોની નબળી. બરાબર? આવી ઉર્જા નીકળશે. તમારો હાથ જયારે આમ થાય ને, તમારું માથું જયારે નમે, કોઈ ગુરુ, કોઈ સાધુ, કોઈ માતા પિતા વડીલ જયારે તમારા આમ માથાની ઉપર આમ હાથ રાખે ને, તો એ તમને એની ઉર્જા આપે છે. એક સીધા વસ્તુ પગે કેમ લાગુ, એના પગના તળિયામાંથી ઉર્જા નીકળે છે અને હાથની હથેળીમાંથી નીકળે છે. તમારે અહીંથી રિસીવ કરવાનું છે. આ ખુલ્લું હોય ને એટલે જે ભજન કર્યું ને, સૂર્યનારાયણ ભગવાન લઈ જાય, એને વરદાન આપ્યું છે ભગવાને. આ ખુલ્લું રહ્યું ને એટલે ગયું. ગમે એટલી ભક્તિ કરો, ગમે એટલા જાપ કરો, ગમે એટલા હવન કરો, ગમે એટલું પૂજા પાઠ કરો, સ્વાહા, તમને ન મળે, તરત લેવાઈ જાય. આવી જ બીજી વાત છે. મંદિરે આશ્રમમાં હોવ, બધા આવે આશ્રમ દર્શન કરવા, મંદિરે દર્શન કરવા જાવ ને, બીજું આપણને એ નથી આવડતું દર્શન કેમ કરવા. નથી આવડતું. મંદિરે તો જાય, માનતા કરીએ, દર પૂનમે હાલીને જાય છે, બીજ ભરવા જાય છે, ઘણું કરીએ છીએ, પણ દર્શન કેમ કરવાનું? આ આંખેથી શું જોઈને આવીશું? મંદિરની દિવાલો, મૂર્તિ, શણગાર, આટલું જોઈને આવી છે ને આપણે સમજી દર્શન થઈ ગયા. બરાબર? બે વિચિત્ર મોઢાવાળા ભગવાન હર મંદિરના દરવાજા આગળ બેઠા છે. એક હનુમાનજી ને એક ગણપતિ છે. એકનું મોઢું હાથીનું છે અને એકનું મોઢું વાંદરા જેવું છે. તમે ક્યારે વિચાર્યું આ બે હું કામ કાયમ બધા ભગવાનના મંદિરે બેઠા હોય? એવું શું કારણ છે? બીજા હારા હારા ઘણા ભગવાન છે ને, દેવતાઓ સુંદર સુંદર, એક એક થી ચડે એવી સુંદરતા વાળા ભગવાન છે, પણ ઈ બે ઈ કોઈ નહીં. આ બે જ ભગવાન હર મંદિરના દરવાજે બેઠા હોય. કેટલા લોકોને ખબર છે? એક છે ગણપતિ, બરાબર, ગણાધ્યક્ષ, પ્રથમ પૂજ્ય, સૌથી પહેલા એની પૂજા થાય, પછી તમારે જે બીજું કરવું હોય થાય. બરાબર? હવન કરો તોય, ઘરમાં આરતી કરો તોય પહેલી આરતી ગણપતિની થાય. સારો પ્રસંગ હોય તો પહેલું સ્થાપન ગણપતિનું થાય. મૂલાધારનો સ્વામી છે. જે વ્યક્તિ અધ્યાત્મની યાત્રા કરે ને, મૂલાધાર ચક્ર સૌથી રૂઢ ચક્ર, એટલે કે જેની આધાર ઉપર આ બધું ઊભું છે, આધાર ચક્ર, મૂલાધાર ચક્ર, એ સૌથી પહેલા ખુલે. એનો દેવતા પણ ગણપતિ છે. બરાબર? એની પાસે શું છે ખબર? ચાવી, દરવાજા ખોલવાની ચાવી એની પાસે છે. મંદિરના નહીં, આપણા દરવાજા, આપણી અંદરના જે ચક્રો છે ને, એના દરવાજા ખોલવાની ચાવી ગણપતિ ભગવાન પાસે છે. તો જય પહેલા પ્રણામ, પહેલા નમન, પહેલી પૂજા ગણપતિની કરવાની. આપણે સીધા દોડીને મંદિરમાં અંદર જે ભગવાન બેઠા હોય ને, આપણે ડાયરેક્ટ થઈ જાય. બરાબર? પણ એમ હાલતું નથી. ન્યાય વ્યવસ્થા છે, ન્યાય નિયમ છે. તો પહેલા ગણપતિને પગે લાગો, પછી અંદર જે ગર્ભગૃહ છે ને, એનું નામ જ ગર્ભગૃહ છે. જેમ માના ગર્ભની અંદર બાળક હોય ને, જેમ તમારામાંથી ઉર્જા લે છે ને, શરીરમાંથી, માના શરીરમાંથી શક્તિ મેળવે છે, તાકાત મેળવે છે, અને પોતાનું શરીરનું નવું સર્જન કરે છે. બરાબર? એમ ગર્ભગૃહમાં જયારે આપણે પ્રવેશ કરીએ ને, તો એ ઈશ્વર જે ત્યાં શક્તિ બિરાજમાન છે, એ આપણું નવું સર્જન કરે છે, આપણને નવી ઉર્જા આપે છે, નવી ચેતના આપે છે. બરાબર? તો ગર્ભગૃહમાં જઈને જે તમને માનતા હોય, જે તમારા ઈષ્ટ હોય, જેમાં તમને શ્રદ્ધા હોય, એને પૂજા કરો, પ્રાર્થના કરો, એની અર્ચના કરો. પછી પાછા દર્શન કરી વળો ને, એટલે બીજા એક ભગવાન છે હનુમાનજી. એને પછી છેલ્લે પગે લાગવાના છે. શું કામ? એનું કામ છે ચાવી બંધ કરી અને દરવાજો પાછો લોક કરી દેવો. બરાબર? અને પછી મંદિરની બહાર નીકળવાનું. આપણે શું કરીશું? ગોળ ગોળ ચકડી ફરીને સીધા બહાર.
હનુમાનજી મહારાજ સૌથી છેલ્લે શું કામ, તમને આજે પુણ્ય મળ્યું હશે ને, અંદર બે નામ લીધા છે, બે શ્વાસ લીધા છે ને, ભલે ભગવાનનું એ કઈ નામ નથી લીધું, અંદર ગર્ભગૃહની અંદર હર શિખર છે ને, હર મંદિરનું શિખર એક યંત્ર છે, બ્રહ્માંડ માંથી ઉર્જા ખેંચવાનું ઈ મશીન છે, અને એટલે ઈ જ રીતે ઈ જ માપ સાઈઝમાં અને ઈ જ દિશામાં બધું ચોકસાઈથી બને. કેમ કે ઈ યંત્રનું કામ છે કે ઉર્જાને ખેંચવી. આપણે એની અંદર જઈને પૂજા પાઠ કરી ન કરીએ તો ખાલી અંદર જઈને બેસો તો શ્વાસ ચાલુ છે ને તમારા શ્વાસ દ્વારા તમને એ તાકાત મળશે, એ શક્તિ મળશે, અને પછી વળતી વખતે એ શક્તિ તમારા અંદર ને અંદર રહે ને, એના માટે હનુમાનજી મહારાજની પૂજા કરવાની છે. કેમ કે હનુમાનજી મહારાજ શું કરશે, રક્ષા કરે છે. આટલું કરીને ત્યારે તમે પ્રોપર દર્શન થયા કેવાય. ધામ, કોઈ ધામમાં જાઓ, કોઈ આશ્રમમાં જાઓ, આ આટલા જગ્યા છે જ્યાં આપણે ચૂપ થઈ જવાનું છે અને એને બોલવા દેવાના છે. આપણે તો આમાંય બોલતા જ રહી છીએ, બોલતા જ રહી છીએ, કોઈ બાજુ ન હોય તો મનમાં એટલું બોલ્યા રાખીએ છીએ, અને જયારે ભગવાન પાસે જાય તો આપણે આપણું જ ગાયા રાખીએ છીએ. ઈ હું કે છે એ કોઈ ધ્યાન દેતું નથી. અહીંયા સાંભળવા જવાનું છે, બોલવા જવાનું નથી. આખી દુનિયાને આપણે સંભળાવી છીએ, ત્યાં તો ઈ શું કહે ને ઈ સાંભળવા જવાનું છે. તો મંદિરે જઈને મૌન થઈ જાવ, ખાલી જબાનથી નહીં, જીભ બંધ થઈ જાય એ મૌન નહીં, મન પણ મૌન થઈ જવું જોઈએ. જેટલી ઘણી ત્યાં ઉભા રહ્યો ને ત્યાં સુધી દુનિયા આખી ભૂલાઈ જવી જોઈએ. કેમ કે હું ને તમે નહોતા ને તો આ સંસાર હાલતો હતો, અને નહીં હોય હજી તો આ દુનિયા આમ જ હાલવાની છે. એવું કાંઈ છે ને હું છું તો હાલે, તમે છો તો હાલશે. એટલે ઘડીક માટે બધું સાઈડમાં મૂકી અને તમારી સામે જે ઈશ્વર બેઠો છે ને એના મય થઈ જવું, એમાં લીન થઈ જવું. કેમ કે આખરે આ બધી જંજાળ પૂરી થશે ને એટલે એને જ મોઢું બતાવવાનું છે. પછી પૂછશે જયારે આ ધરતી ઉપર આવે છે ને એટલે ભગવાને કઈક કામ કરવા મોકલ્યા છે. અર્જુનને યુદ્ધ કરવાનું હતું, એ ના માનતો હતો, નહીં મારા બધા પરિવારના જ છે, હું યુદ્ધ નહીં કરું, મારાથી આ શસ્ત્ર હાલશે નહીં, ગાંડી નીચે પડી જતો. ભગવાને કીધું તને ઈ કરવા જ મોકલ્યો છે, તું ઈ નહીં કરતો કોણ કરશે? અર્જુનનું ઈ કામ હતું, બરાબર. એમ તમને અહીંયા શું કરવા મોકલ્યા? તમારી અંદરનો જીવ ક્યાંકથી તો અહીંયા આવ્યો, અને નિશ્ચિત સમય પૂરો થઈ જશે એટલે તમારા શરીરમાંથી નીકળીને પાછો ક્યાંક વહી જશે. તો આ 3 પ્રશ્નો તો તમને જિંદગીમાં જવાબ ગોતીને જવાના છે. કોણ છો, ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છો. અને આના જવાબ તમને કોણ આપશે? કોણ આપે આ પ્રશ્ન? તમે કોણ છો પરિચય કોણ કરાવશે? જેમ જન્મ લીધો ને તો તમારું એક નામ પાડ્યું, તમારી એક અટક, તમે સ્ત્રી છો, તમે પુરુષ છો, તમે કયા સમાજમાંથી આવો છો, આ બધું તમને કોણે કીધું? એ પરિચય મળ્યો ને. કેમ? આ દેહનો પરિચય છે, આ ખોખાનો. શરીર ધારણ કર્યું તો શરીરનો એક પરિચય બન્યો. તમારી આત્માનો પરિચય તમને તમારો ગુરુ કરાવશે. જન્મ જે આપે છે ને એ માતા પિતા તમારા જીવનમાં એ બ્રહ્મા છે. તમારા એ બ્રહ્મા, ઓલા જેથી મળે તેથી તમારા માટે તમારા મા બાપ તમારા બ્રહ્મા છે, એ જ બ્રહ્મ છે. કેમ કે એને તમારું સર્જન કર્યું છે. દુનિયા ભલે જેને બનાવ્યું હોય, તમારું શરીર બનાવવા વાળો બ્રહ્મા તમારી સામે જ છે, તમારા મા અને બાપ. ઓલા બ્રહ્માજી દેખાય કે ન દેખાય, બરાબર. પિતા જે છે ને એને વિષ્ણુ ગણવાના છે, ભરણ પોષણ કરે છે. વિષ્ણુ ભગવાન નારાયણનું કામ શું છે? આ આખા સંસારનું ભરણ પોષણ કરવું, સંસારને ટકાવીને રાખવો, બરાબર. અને જયારે અહીંયા પાપ વધી જાય ને એટલે ભગવાન પાછો અવતાર લઈને ધરતી ઉપર આવે બધું સરખું કરવા માટે. કેમ? બાપ છે. તો તમારા પિતા છે ને તમારું ભરણ પોષણ કરે છે, તમને પાલી પોષીને મોટા કરે છે, દુનિયાથી તમને બચાવે છે, તમારું રક્ષણ કરે છે, તમારો સંસાર નભાવે છે, તમારો ભાર ઉપાડે છે. આ બાપ છે ને એ તમારો વિષ્ણુ છે. બીજા વિષ્ણુ મળે કે ન મળે પણ ઘરમાં જે તમારા બાપ બેઠા છે ને એ વિષ્ણુ છે તમારે. અને એવી જ રીતના ગુરુ જે તમને તમારો પરિચય કરાવશે, જે તમને આ દુનિયાની મોહ ઝાડમાંથી છોડાવશે. જેમ એક ઈંડું જન્મે ને પછી પાછું ઈંડામાંથી પછી પાછી પ્રોસેસ થાય, પછી એમાંથી જે તે જીવ નીકળે. ચકલું હોય તો ચકલાનું બચ્ચું પણ ઈંડામાંથી નીકળે. પહેલો જન્મ ઈંડા તરીકે થાય.
તો મા બાપે તમને જે જન્મ આપ્યો છે ને એ ખાસ આ ખોખામાં આપ્યો છે. આ ખોખાની અંદર તમારી અંદર જે આત્મા છે ને એને ખેંચીને બહાર કાઢવાનું કામ કોણ કરશે? તમારો ગુરુ. તમારો અહંકાર કોણ મારશે? ગુરુ. તમારી અંદર જે કઈ કચરા ભેગા કર્યા છે જન્મ જન્મના એને ખંખેરીને કાઢશે કોણ? ગુરુ. તો ગુરુ શું થઈ ગયા? તમારા સેવક. તો બીજા બ્રહ્મા વિષ્ણુ મહેશ દેખાય કે ન દેખાય, મળે કે ન મળે, પણ હર વ્યક્તિ પાસે આ ત્રણ દેવ તો ભગવાને એમના ઘરે ઘરે મૂકી દીધા છે. તો થઈ ગયું તમારું ઘર મંદિર. તમારા મા બાપ અને તમારા ગુરુ તમારા માટે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. તમારી નજર સામે તમારું જે છોકરું રમે છે ને ઘરમાં, એના તો તમે બ્રહ્મા અને વિષ્ણુ છો ને. તો ફરજ કેવડી થઈ ગઈ? જેવડી ભગવાન નારાયણને આ ધરતીની જિમ્મેદારી છે ને, એક એક જીવની જિમ્મેદારી છે ને, એવડી જ જિમ્મેદારી તમારા ઘરમાં આંગણામાં રમતા નાના છોકરા માટે તમારી થઈ ગઈ. કેમ? કેમ કે તમે એના બ્રહ્મા છો, એનું સર્જન તમે કર્યું છે, તમે એના વિષ્ણુ છો, તમે એનું પાલન પોષણ કરો છો. તો હવે એ કામ કેવું મોટું થઈ ગયું? ભગવાનના કામ જેવું. એવું નહીં સમજવાનું બસ તો દુનિયામાં આવ્યા છે તો બે ચાર છોકરા મોટા કરવાના હોય નહીં. ઈશ્વરનું કામ કરો છો. ખાલી ઘરે છોકરા હોવા જરૂરી નથી. એક બાળક કાલ મોટું થવાનું છે અને આ એક સમાજ બનાવવાનો છે. તો તમારે કેવી દુનિયા જોઈ છે? કેવી દુનિયા જોઈ છે? કોઈને નબળી જોઈ છે? બધા સારી દુનિયા જોઈ છે. એની શરૂઆત આપણા ઘરમાંથી થાય. હું તો એવું કહું કે હર સ્ત્રીની કોખમાંથી થાય. સર્જન ત્યાંથી થાય છે, બને ત્યાંથી છે. શીરો એકવાર બની ગયો ને પછી હેઠો ઉતારીને ગમે એટલી ખાંડ નાખો એવો સ્વાદ આવે નહીં. જ્યારે બાળક તમારા પેટમાં છે, જ્યારે બાળક તમારા ખોળામાં છે, એનું ઘડતર તમારા હાથની વાત છે. તમે બ્રહ્મા છો. પોતાને પેલા તો નબળા નો આંકો. તમારી અંદર ભગવાને એવડી શક્તિ આપી તમે ધારો એવું બનાવી શકો, રામય તમે બનાવી શકો, રાવણય તમે બનાવી શકો. પણ આપણે નિંદરમાં જ છીએ, જાગતા જ નથી. આપણી જવાબદારી પ્રત્યે જાગૃત નથી. કામથી સિવાય ભગવાન પાસે આપણે જાતા નથી. બીકથી જાય છે અને એક મતલબથી જાય છે. કાં તો બીક પડે, ભીમ પડે તો ભગવાનના દરવાજે ઉભા રહીએ છીએ, અને કાં આપણે કંઈક માંગવું હોય તો ઈશ્વરના દરવાજા ઉપર જાય છે. તમને શું લાગે છે? નથી ખબર પડતી કે આનું કામ નીકળી જાય એટલે હમણાં એની આનંદ ને ખુશી મોજ મજા એના સંસારમાં રૂપમાં વહી જાય, પછી મારું નામ લેતો નથી, વાહે વળીને જોતોય નથી. એવું ભગવાનને નહીં ખબર પડતી? પણ તોય તમને સ્વીકારે છે. જેવા છો એવા તમને સ્વીકારે છે. ગમે એમ તોય મારું બાળક છે એમ કરી ભગવાન તમને મંદિરની બહાર કોઈ એવી શક્તિ લાગી, પાપ કર્યું હોય, ખોટું બોલતા હોય, ચોરી કરી હોય જિંદગીમાં, કોઈની જલ્દી હવા ચાખી આવ્યા હોય, કોઈ દી મંદિરમાં આવવું નહીં, આવું કે કોડ વાંચ્યું? એ રામને એવો જ મળે છે અને રાવણને એવો મળે છે. રાવણ યુદ્ધની પહેલા એની પૂજા કરે છે અને રામ યુદ્ધની પહેલા એની પૂજા કરે છે. બરાબર? તો ઈશ્વર બધાયનો એક સરખો છે. ઈ શરત નથી રાખતો. એને આપણા પાસે કોઈ શરત રાખી કે આવું આવું કરો તો મંદિરમાં ગણવાનું, ન તો પગ ન મૂકતા નહીં. તો આપણે જે કર્મ કરી છે ને એ શરત રાખીને કરી છે. શું કામ? 5 નાળિયેર વધારીશ મારી આ માનતા પૂરી થઈ જાય તો. આ શરત થઈ ને. એમને કેમ પાછું ન નમે? ઓલરેડી જેટલું બધું આપ્યું છે ને એ ઘણાને નથી મળ્યું. એવું તો ભગવાન તમને આપ્યું છે. તો કોઈ દી એમ હાથ કેમ નથી જોતા? ભાઈ જે આપ્યું ને મારા નાથ બહુ આપ્યું, ઘણું આપ્યું, તારો ખૂબ ખૂબ આભાર. આવું કહેવા માટે આપણે ભગવાન પાસે જાતા જ નથી. માંગ કરીએ. હવે રોજ કોક તમારે ડેલી આવીને કે લાવો 10 રૂપિયા, રોજ ભિખારી આવીને બોલે 2 દી 3 દી 4 દી, તમે એમ કહો ને આગળ વધો કયો ને તો તમને એવું લાગે કે ભગવાન પછી ધ્યાન ન દે. રોજ આપણે માંગવા જાય છે, આ નથી, બોલું નથી, આમ કરી દે, આમ કરી દે. ભગવાન છે નાથ, આ આખા જગતનો નાથ છે. એની મરજી વગર પાંદડું વળતું નથી. મારું જીવન એને આધીન છે, મારું આખું સંસાર એને આધીન છે. એવડો શક્તિશાળી છે અને એને મને કેટલું આપ્યું છે, ડગલે ને પગલે કેટલું ધ્યાન રાખે છે. આનો આભાર કેમ નથી માની શકતા આપણે?
અને આપણે નથી કરતા, આપણી આગલી પેઢીને નથી શીખવાડતા કે ઈશ્વર એક પરમ તત્વ છે, ઈ આ બધું ચલાવે છે, એની મરજીમાં રાજી રહેવું, એની જે રજા છે ને ઈ જેમ કરે છે ને એમાં આપણે ખુશ થવાનું છે. આવું આપણે આપણા છોકરા નથી શીખવાડતા. આપણો ભગવાન કામ કરવા માટે કામ વાળા નો રાખ્યો હોય, હાલો હવે આ નથી દ્યો, આ નથી દઈ દ્યો, ઓલું કરી નાખો, આમ કરી નાખો. આપણે ભગવાન આવો નાતો બનાવ્યો છે. પણ ઈશ્વર તો કહે છે તમે જેવો મન ધારો એવો હું કરીશ. મિત્ર માનો તો કૃષ્ણ મિત્ર બની જાય, સુદામાના મિત્ર બની ગયા. બાપ માનો તો બાપ બની જાય, મા માનો તો મા બની જાય. જેવા તમે એને ધારશો ને એવા તમારા માટે તમારો ભગવાન તમારું સ્વરૂપ લઈને ઉભો રહી જાય છે. પણ આપણે એને કામવાળાથી વિશેષ બીજું કઈ બનાવતા જ નથી. છે કોઈ બીજો નાતો જોડો ક્યારે ઈશ્વર આવે? કામ કરવાનું છે. 5 શ્રીફળમાં આપણે એને એમ થાય હાલ ભાઈ ઘરે હાવડી બની જાય, બરાબર? અને એ શ્રીફળ આવ્યા ક્યાંથી? તમને એમ થાય હું હાલીને જાઉં. આ શરીર આવ્યું ક્યાંથી? કોનું છે? એ ફૂલ ચડાવો છો એ ફૂલ કોના છે? દીવા કરો છો તો કપાસ કોણ આપે? આ ધરતીમાંથી કોણ ઉગાડે છે? બધું તો એનું જ છે. એની એની વસ્તુ એને આપી દો ને એની યારે સોદો કરી છે. હાલ ભાઈ આટલું કામ કરી દેતો, આપણે કરી નહીં, પણ એ કરે છે. કેવડો પ્રેમ, કેવડી એની દયા, કેવડી કરુણા. એને પધરાઈ આવો ને એની માથે હુકમ કરો ને કે ભાઈ આટલું કામ મારું આવા મહિનાની અંદર થઈ જવું જોઈએ, કરીએ દે છે. તો આવા ઈશ્વરની આગળ ધન્યવાદથી માથું નમવું જોઈએ. એની કૃપાથી ગદગદ થઈ અને એની આગળ આપણું શીશ નમી જવું જોઈએ. આખરે કરતા હતા તું છો અને મારું આ જીવન તને અર્પણ, તને સમર્પણ, તું જેમ જીવાડીશ ને એમ મારે જીવવું છે. આવા ભાવ ભગવાનની આગળ નમવાનું. અને હું ગેરંટીથી કહું છું, મારો પોતાનો અનુભવ છે. ધાર્યું હોય છે ને એના કરતા જાજુ તે ક્યારેય ઓછું નહીં. પણ આપણે મુકતા નથી આવડતું, એના ભરોસે છોડતા નથી આવડતું. નરસિંહ મહેતાને છોડતા આવડતું, એની દીકરીને કર્યા વદાઈ કરે ને ઘરમાં ખૂટી જાય ઘઉં તો એનું ધ્યાન રાખે. એની હર વસ્તુ 52 વખત ભગવાન વૈકુંઠ માંથી આ ધરતી ઉપર નરસિંહ મહેતાની ઘર ધક્કો ખાધો. આપણી ઘર એકવાર એનું ખાવતો. કેમ? એને મુકતા આવડતું, એના ભરોસે છોડી દે. હવે એ દીકરી તારે કુરેવાર કરવો હોય તો કરજે, છોકરા ભૂખા છે તો તારા છોકરા છે, તારે ખવડાવવું હોય તો કઈક કરજે. આવું ભગવાન ઉપર છોડી દેતા હતા. અને પોતે શું કરતા? હરિનામ સંકીર્તન, એના ભજનમાં લીન રહેતા હતા. બાકી બધું પોતાની જાતને, પોતાના સંસારને, પોતાની ફરજને ભગવાનના ચરણોમાં સોંપી દેતા હતા. બધું તારું છે, તારે કરવાનું છે. એક નાનકડી વાત હતો. મહાદેવ અને પાર્વતીજી કૈલાશમાં બેઠા હતા, બરાબર? ધરતી ઉપર એક સંત વર્ષોની તપસ્યા કરીને જાગૃત થયા, સમાધિમાંથી ઉભા થયા. જઈને હવે એમ છે નદીમાં સ્નાન કર્યું. નદીમાં સ્નાન કરી અને કિનારે આવીને બેસી ગયા. પાછી સમાધિ લાગી ગઈ. ઈ જે કિનારા ઉપર જે પાણા ઉપર બેઠા હતા ને, ત્યાં એક ધોબી રોજ કપડા ધોય. એનો ધંધો, એનો વેપાર, એનાથી એનું ઘર હાલે. પહેલા દિવસે જયારે જોયું ને ધોબીને, તો થોડુંક કાંઈ વાંધો નહીં, આ જગ્યા ઉપર થોડુંક ભગવાનનું નામ લેવાય ને તો આપણને બરકત મળશે, ભગવાન સારું કરશે આપણું. આવી સ્વાર્થ નહીં, આવી લાલચ છે. પહેલા દિવસે ધોબી કઈ ન બોલ્યો. બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, પછી એના છોકરા ભૂખા ને ધોબી પાસે હોય તો કેટલું. પછી એને થોડુંક કઈક ખાવાનું મૂકું ને તો ખાવા હાટું જો સાધુ મહાત્મા એક ખોલે ને તો હું પછી એમ કહું, બાપા હવે મારે અહીંયા કામ ધંધો કરવું છે, તમે બીજો કોઈ સ્થાન ગોતો. આમ હું એને કરગરી લઈશ. 3-4 દિવસ સુધી રોજ તેવડ નહોતી તો સારો ભોગ લઈને જાય, ફ્રૂટ લઈને જાય, મીઠાઈ લઈને જાય, સાધુના પગમાં મૂકે. પણ સાધુની આંખો ખુલી નહીં. 6ઠો-7મો દિવસ થયો ને એટલે એની હિંમત તૂટી ગઈ. એને લીધો ધોકો. ધોબી પાસે તો હું ઉપાડ્યો ધોકો, દે ધનાધન, સાધુનો વારો પાડી નાખ્યો. આટલા દીથી વાટે છું, આંખે ખોલતો નથી, જાતો નથી, મારા છોકરા ભૂખે મરે છે. તારે ભક્તિ કરવી હોય તો દુનિયાની જગ્યા થોડી પડી છે. આમ કરીને એને બાજવાનું શરૂ. પાર્વતીજીએ તરત મહાદેવને કીધું, મહાદેવ નાથ, આ તમારા ભક્તને કોઈ હેરાન કરે છે, જાઓ તમે એની રક્ષા કરો. મહાદેવ ઉભા છે.
થોડુંક આવ્યા પાછા આવીને મોટે બેસી ગયા. તો પાર્વતીજીને એમ થયું શું થયું? એટલે જઈને પૂછ્યું કે કેમ તમે ન ગયા? બે ધોબી બાજે છે. પાર્વતીજીએ નીચે દ્રષ્ટિ કરી કે સાધુએ અમે ચીપી ઉપાડી લીધું. ઓલો ધોકો મારે ના ચીપિયા મારે. તો પછી હવામાં ભગવાન એમ કે મારું કામ ક્યાં છે? મારી જરૂર નથી, હું બેઠો છું. બે ધોબી બાજે છે. તમે કરો ને, તમારા ખભા ઉપર લઈ લો ને કે મારે કરવાનું છે, આ મારી ફરજ છે, હું કરીશ. આ હું જઈ આવી જાય ને એટલે ભગવાન આગો હોયો છે એ બેહી જાય. મહાદેવ પાછા કૈલાસ પર જઈ નિરાતે બેહી જાય. તો તારું છે તું કરી બને. અને જે ઘડીએ તમને છોડતા આવડે ને, જેમ નરસિંહ મહેતાને આવડ્યું, જેમ એના ભરોસે મૂકી દેતા આવડશે ને, એ જ ઘડીએ એ બંધાઈ જશે. એને આવવું પડશે. નતર દુર્યોધનનો સાથ કાનો દે, અર્જુનનો કાં દે? એને બધા લખા. હર જીવ છે એ ઈશ્વર માટે તો એક સમાન જ છે. એના જ બાળકો છે, એમાંથી જ નીકળ્યા છે, એના જ અંશ છે બધા. તો એ દુર્યોધનની યાદ ન ઉભો. અર્જુનની વેદો એના રથમાં સારથી બધી ન ઉભો રહે. શું કામ? અર્જુને એના ઉપર છોડી દીધું. એટલે ભગવાનને ખબર છે કે આ નહીં કરે, મારે જ જવું જોઈએ. એટલે ઈશ્વર આવે છે. અને જો આવી રીતના છોડતા આવડી જાય ને, તો ઈશ્વર તમારી ઘરે પણ આવે. એક વાર નહીં, હજારો વાર આવે. અને આમ જોવો તો તમારું ધ્યાન રાખવા ખબર નહીં કોઈને કોઈ રૂપમાં આવતા હશે. કોને ખબર? આપણે ઓળખતા નહીં. આ કળિયુગની અંદર આટલા વિકરાળ દાવન જે વિકારોના ફેલાયેલા છે, ન થવાનું થાય છે, ન જોવાનું આપણે જોઈએ છીએ ટીવીમાં, મોબાઈલમાં સાંભળો તો આપણા રૂવાડા ઉભા થઈ જાય કે આ દુનિયા ક્યાં હોય ગઈ. આવા સમયની અંદર તમે પણ આટલી ગરમીમાં બેઠા છો, કાંઈક તો તમને ઈશ્વર પ્રત્યે હશે તો એ કોઈને કોઈ રૂપે તો ધ્યાન રાખે જ. પોતે નથી આવતો તો કોકને મોકલે જ. પણ આપણને એના ઉપર મૂકતા નથી આવડતું, એના ઉપર છોડી દેતા નથી. ડ્રાઈવર ગાડી હલાવતો હોય, રેડી હલાવતો હોય, બાજુ બેઠા બેઠા તો આપણે એમ ટક્કર કરી રાખી, નહીં ડાબી બાજુ જમણી બાજુ સ્ટીરિંગ ફરતું પકડને બ્રેક ફરકી માં એ ગાડી હલાવી શકે એમ નહીં. એમ જો આપણી ગાડી હરી હલાવે જ છે ને, તો પછી એના ભરોસે છોડી દેવાય. પછી બાજુ બેની શિખામણ ન દીધા લખે. તો ઈશ્વર પાસે જયારે પણ જાઓ, એક તો કેમ પગે લાગવું એ શીખડાય. બીજું, અંદર જઈ અને આપણી બકવાસ બંધ કરી દેવાની છે, એને સાંભળવાનું છે, મૌન થઈ જવાનું છે, માંગ માંગ જ કરવાનું. બગડો માંગે હંમેશા જાજુ મળે. અને એને આપણા કરતા જાજી ખબર છે કે અત્યારે મારે શેની જરૂર છે. ઘણી વખત હું જે સમયે જે વસ્તુ માંગતી હોય ને મારા ભલાની ન હોય. બરાબર, શરદી થઈ હોય, છોકરાને ભરપૂર કફ થઈ ગયો છે, નવી કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, તમે દઈ દો. તમને ખબર છે કે એને અત્યારે આ સારું નહીં, આ ન ખવાય છે ને. જો તમને ખબર પડે તો ઓલા નહીં ખબર પડતી હોય, એને આખું બ્રહ્માંડ બનાવ્યું છે. તો અત્યારે એ વસ્તુની જરૂર નથી એટલે મને નથી મળતી. આવું કેમ નથી વિચારતા? અત્યારે મારો સમય નહીં હોય, અથવા તો મારું હિતમાં નહીં હોય, મારું ભલું નહીં હોય એ વાતમાં હું કઈ ખોટી જીત લઈને બેઠી ગઈ, નહીં માને. આપણે શું કરી? ભગવાન બદલી નાખી. મેલડી માં જ કામ કરતા હતા, બીજા માતાજીનું પકડવું. બરાબર, તો કામ મારું થવું જોઈએ, કયું મારું થવું જોઈએ, ધાર્યું મારું થવું જોઈએ. આમ ભગવાન મળે નહીં, કેમ કે આપણે આપણા છોકરાને નથી માનતા, તો એ આખા જગતનો બાપ છે, આપણું ક્યાંથી માને? આપણા જેવા એને કરોડો છે, હાન થાય તો હજારો વસ્તુ શીખે. કોનું કોનું? જો બધાનું માનવા માંડે, એક ઘડી માટે માનો ને કે આગલી 5 કલાક ઈશ્વર તમે જે ઈચ્છો એ કરી દેશે, તો આગલી 5 કલાક પછી આ દુનિયા ન હોય. કેમ કે આપણી ખોપડીમાં તો કેટલા ખોરાપાત પાકે છે એને કઈ નક્કી જ નથી, કોઈ હિસાબ જ નથી. અને જો એ બધું સાચું થઈ જાય તો આ દુનિયાનો અત્યારે જ નાશ થઈ જાય. ન રહેવા દે આપણે, કેમ કે આપણે બાળક છે. મેળાની અંદર છોકરા ખોવાઈ જાય ને તો હંમેશા બોલવામાં માઇકમાંથી એમ આવે કે ફલાણાનું બાળક ખોવાઈ ગયું છે, આ એનું નામ છે, અહીંયા આવીને લઈ જાય. બરાબર, કોઈની કોઈ એમ બોલ્યું કે આના મા બાપ ખોવાઈ ગયા છે, કોઈ એવું અનાઉન્સમેન્ટ કર્યું તો ફલાણો છોકરો આવ્યો છે, એના મા બાપ ખોવાઈ ગયા છે, એવું બોલું? મા બાપ ન ખોવાય, કોઈના ન ખોવાય, છોકરું જ ભૂલું પડી જાય. ઓલો ખોવાય નથી ગયો ક્યાંય, એ તો અહીંયા જ છે, આપણી જ વચ્ચે, ક્યાંક આપણી આસપાસ જ છે. આપણે ભૂલા પડી ગયા છે. આપણે સીધા રસ્તે આવી જાય તો એ તો ત્યાં જ હતો, ત્યાં જ રહેશે. તો સ્વયંને ગોતો સીધા રસ્તે, પોતાને લઈ આવો એટલે ભગવાન તમારી ભેગો જ છે.
ત્રીજું શું શીખાવ? કેવી રીતે પગે લાગવું, દર્શન કેમ કરવા, બરાબર. ચોથું શીખાવ કોણ તમારા બ્રહ્મા, કોણ તમારા વિષ્ણુ, કોણ તમારા શિવ. ધરતી ઉપર આપણને ઘરમાં જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપ્યા ને એને પહેલા આપણે પૂછીએ ને, આપણી માં, આપણા બાપ. આપણી માં એટલે આપણો બ્રહ્મા, આપણો બાપ એટલે આપણો વિષ્ણુ અને આપણો ગુરુ એટલે આપણો શિવ. જો એને સાજી લઈને એને રાજી કરી લે તો ઓલા બ્રહ્મા વિષ્ણુ મહેશ નીચે આવે. પણ હું એમ ઈચ્છું કે મારે ઘરમાં છે એ ભલે દુઃખે થતા, હું અહીંથી કેદારનાથ યાત્રા કરું, ન માને, ન પડે. આટલા પાપા પગલી વાળા વિચાર આપીને જાઉં છું, આટલા પ્લે હાઉસ ના નાના નાના રમકડા આપીને જાઉં છું. મંદિરમાં કેમ જાજો, દર્શન કેમ કરજો, પગે કેમ લાગજો, બરાબર. કોણ તમારા મા બાપ, શું છે તમારા માટે, શું હોવા જોઈએ, આટલી મારા તરફથી પહેલી ભણવાની એક હોમવર્ક જ આપીને જાઉં છું. હવેથી આમ આમ કરજો. આ સત્સંગ ક્યારેય અફળ જાતો નથી. આજ નહીં તો જીવનમાં ક્યારેક, આ ભવ નહીં તો આવતે ભવ કામ લાગવાનું છે. આની કોઈ એક્સપાયરી ડેટ આવતી નથી. યુગો યુગોથી હાલ્યું આવે છે, પછી યુગો યુગો સુધી હાલ્યું રહેશે. આ બગડતું નથી, મેલું થતું નથી. આજ મેં જે આટલી વાતો કરી ને એમાં કોઈ એક વાત, કોઈ એક નિયમ તમારા જીવનમાં ઉતારજો. આટલી વાત સાથે મારા શબ્દોને વિરામ આપું છું. આદેશ. આદેશ.